ગુજરાતની નર્મદા કેનાલમાં પાણી આપવાનું બંધ કરાતા ખેડૂતો પરેશાન બન્યા। ઉનાળામાં પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે 1 એપ્રિલથી ઉત્તર ગુજરાતની નર્મદા કેનાલમાં પાણી આપવાનું બંધ કર્યું, જેના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। મહેસાણાનો બહુચરાજી તાલુકો વરસાદી પાણી અને નર્મદા કેનાલના પાણીને આધારિત ખેતી કરતો તાલુકો છે। તેવામાં હવે ખેડૂતો માંગ કરે છે કે સરકારના આ નિર્ણયના કારણે ભારે નુકસાન જશે। સરકાર યોગ્ય વ્યવસ્થા કરે અને પાણી આપે। ત્યારે કહેવા જઈએ તો જે અંબાલા ગામથી પશુપાલન અને ખેતીનો વ્યવસાય છે બધાને, બરાબર। એટલે હાલે ઘાસચારો તો હુકાય જ છે, 2 પાણીની જરૂર છે આપણે। ચારો ઉનાળુ ઘાસચારો જ છે, મારે ખેતરમાં જોવું હોય તો અડો બતાવું તમને કે ખેતરમાં હુકાય કે નહીં। જરૂર છે પાણીની, 2 પાણીની જ જરૂર છે, આટલા આવ્યું હોય। અમારા સાહેબ 2 પાણીની જરૂર છે, બરાબર। વોટ લેવો હોય ત્યારે આવે, અત્યારે ઘાસચારો હુકાય છે। મારે 10 પશુ હોય, બરાબર, એટલે મારે જતા જરૂર છે પાણીની। બસ 2 પાણી આલો। પાણી વગર બધું ઘાસચારો ને એવું હુકાય છે કાકા। આખો એપ્રિલ મહિનો જો તમને આલો પાણી તો અમારે આ ઢોળાનું કે આ બધાનું અમારે પેલું થઈ જાય। અને આપણે પાણીની જરૂર છે। અત્યારે ઉનાળુ બધાને વાવેલા છે, બરાબર, એટલે પાણી વગર ઉનાળુ હુકાય અને પાણી ઉનાળુ બધા નોન જ છે। હજુ 2 થી 3 પાણીની જરૂર, એટલે આખો 1 મહિનો આપે તો ઉનાળુ એમનું ખવડાવે એવું થાય। પાણીની તાતી જરૂર છે। પાણી માટે ઉનાળો આખો અને શિયાળો એમ કરે અને જે 6-7 મહિના અમારે પાણીની જરૂર હોય પૂરતું પાણી આપો। ડેમમાં પૂરતું પાણી છે। જો પાણી નહીં આપે તો અમે મત આપવાનો ઇનકાર કરશું। મત લેવો હશે તો અમને પાણી આપવું જ પડશે એમને। ના, પહેલાં જે વ્યવસ્થાઓ હતી બોરની એરિયા કેનાલો આવતો, બોર જે રહ્યા એ બધા બંધ થઈ ગયા, બરાબર। અને કોઈ જગ્યાએ બોરની વ્યવસ્થાઓ નહીં, કારણ કે બોરનું જે આવકો થતી હતી કેનાલના પાણી આવવાથી બોરવાળાઓને બંધ થઈ ગઈ, એટલે એ લોકોએ બંધ કરી દીધા। હાલ ટોટલ આ વિસ્તાર જો કેનાલ ઉપર નિર્ભર છે, બરાબર। તો જો કેનાલમાં પાણી આપે તો આ લોકોનું, આ ખેડૂતોનું અને જે પશુઓનું ગુજરાન ચાલે એવું છે, બરાબર। નહીં તો ઘાસચારો બી ઉકાય છે। પછી જે પાછોતરો વરસાદ વધારે થવાથી જે પાહન જેને કહેવાય એ વાવેતર જે પાકોનું કર્યું એ પાકોને પાછળથી જે 2 પાણીની જરૂર છે અત્યારે પૂરતું પરિપક્વ કરવા માટે, બરાબર। તો એમાં પણ જરૂર છે। એના માટે ડેમની અંદર પુરવઠો પુષ્કળ છે, બરાબર। તો પાણી જો આપે સરકાર તો બરાબર છે, નહીં તો અહીંયા કપરી પરિસ્થિતિ ઊભી થાય એવી છે ઉનાળાની અંદર।